हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। केम छो बधा? मजामां जशो? तो आज हूँ तमारा माटे एक नवो नास्तो लईने आवी छुं। ते पण आपणे घऊंना लोटमांथी बनावशुं। ना मैदानो उपयोग करीशुं, ना ब्रेडनो उपयोग करीशुं, कशुं ज नहीं। पण आजे आपणे घऊंना लोटमांथी नास्तो बनाववाना छे, ते पण इजी रीतमां अने बधाने बहु ज भावशे। तो चालो आपणे बनाववानुं स्टार्ट करीए। तो सौप्रथम मैं एक बाउल लई लीधो छे, तेमां मैं एक आ 2 वाटकी घऊंनो झीणो लोट लई लीधो छे। અને હવે આપણે એમાં કોથમરી એડ કરીશું। ધોઈ અને સરસ મેં સાફ કરી અને પછી લીધી હતી। ચીલી ફ્લેક્સ એડ કરીશું આપણે એમાં। આ ના હોય તો આની જગ્યાએ તમે લાલ મરચું પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો। એક નાની વાટકી રવો એડ કરીશું આપણે। સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ અને આ બધું આપણે સરસ રીતના મિક્સ કરી લઈએ। આ બધું આપણે સરસ રીતના મિક્સ કરી લીધું છે। એક બાઉલ લઈ લીધો છે, એમાંથી આપણે થોડોક લોટ સાઈડમાં રાખી દેશું આ રીતના। હવે આપણે એમાં મોણ માટે તેલ એડ કરી દઈએ। 2 થી 3 ટેબલસ્પૂન તેલ લેવાનું છે અને આ સરસ રીતના મિક્સ કરી અને આપણે લોટ બાંધી લઈએ। આ એકદમ સરસ રીતના મેં મિક્સ કરી લીધું છે। હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરતા જાશું અને લોટ બાંધી લેશું। तो आ रीतना आपणे लोट सरस तैयार कर लीधो छे। ऊपर तेलनुं आपणे कोटिंग करी देशुं અને આ રીતના આપણે એને થોડી કોટ કરી અને 5 થી 10 મિનિટ રહેવા દઈએ। ત્યાં લગીનમાં આપણે અંદરનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ। હવે આપણે અંદરનું સ્ટફિંગ બનાવીશું। તો મેં એક બાઉલ લઈ લીધો છે। મેં બટેટા 2 થી 3 નંગ બાફી અને ખમણીમાં આ રીતના ખમણી લીધા હતા, જેથી કરી અને ગાંઠા ના રહે। તો હવે આપણે આ બાઉલમાં એડ કરી દઈએ। તમે જો આ રીતનો નાસ્તો બનાવશો તો બહુ જ સરસ થશે અને મને વિશ્વાસ છે કે તમે બધા મારો વિડીયો જોઈ અને ઘરેથી જરૂર ટ્રાય કરશો। આદુ મરચા અને મેં ખાંડી અને લીધા છે। જો તમે બાળકો માટે બનાવતા હોય તો મરચાને સ્કીપ કરી શકો છો। લાલ મરચું પાવડર કાશ્મીરું છે એટલે હું એડ કરું છું। ધાણા જીરું પાવડર 1 ટીસ્પૂન। स्वाद अनुसार नमक एड करी दઈએ। चाट मसालो अथवा आमचूर पाउडर, तो मैं आमचूर पाउडर 1 टीस्पून लीधुं छे। हवे आ बधुं आपणे एकदम सरस मिक्स करी लईए। जो आ रीतना आपणे स्टफिंग मिक्स करी अने राखी दीधुं छे। तो तमे जेटલું तीखું खाता होय ई રીતના તમે તીખાશ વધતી ઓછી કરી શકો છો। તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ। હવે મેં એક કાચનો બાઉલ લઈ લીધો છે, તેમાં આપણે જે લોટ સાઈડમાં રાખ્યો હતો તે આપણે એમાં એડ કરી દઈએ। હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતા જાશું। આપણે આનું સ્ટરી બનાવવાના છીએ। તો આ રીતના કોટિંગ થાય તે રીતનું આપણે સ્ટરી બનાવીશું। આ રીતનું આપણે ટેક્સચર રાખીશું। તમે જોઈ શકો છો આપણે આ રીતનું કોટિંગ કરવાનું છે। હવે એમાં આપણે થોડો કલર આવે એટલા માટે આપણે થોડીક હળદર એડ કરી દઈએ। બાકી આપણે આમાં કોઈ મસાલો એડ નથી કરતા। તો આ રીતના આપણે સરસ મિક્સ કરી લઈએ હળદર નાખી। તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે। હવે આને આપણે સાઈડમાં મૂકી દઈએ અને તેલ પણ મેં ગરમ કરવા મૂકી દીધું છે। તો આપણે ગેસ ચાલુ કરી અને ધીમે તાપે આપણે રાખી દઈએ। હવે તો આ રીતના હવે આપણે આને મસળી લીધો છે। આ રીતના આપણે લુવા વાળી લેશું। આ રીતના મેં 3 એક સરખા લુવા વાળ્યા છે, તમે જોઈ શકો છો। હવે મેં પ્લેટફોર્મ એકદમ સરસ સાફ કરી અને મેં લઈ લીધું છે। તમે અથવા તમારા ઘરમાં મોટું જે પણ વાસણ હોય તેની ઉપર પણ તમે વણી શકો છો। આ રીતના આપણે લોટમાં કોટ કરીશું। મેં ઘઉંનો ઝીણો લોટ જ લીધો છે, તેમાં આપણે કોટ કરી અને આ રીતના આપણે વણી લેશું। રોટલી જે રીતના વણીએ તે રીતના આપણે આને વણવાની છે। તમે જોઈ શકો છો એકદમ સરસ વળી લીધું છે અને આ રીતનું આપણે એનું ટેક્સચર રાખશું। જાડું પણ નહીં અને પાતળું પણ નહીં। આપણે રોટલી જે રીતના રાખતી હોય રોટલીથી સેજ પાતળું રાખવાનું છે। અને તમે જોઈ શકો છો એકદમ ચીલી ફ્લેક્સ, કોથમરી બધો મસાલો સરસ રીતના દેખાઈ રહ્યો છે। તો આ રીતના મેં રોટલી વણી। તો હવે આપણે આને આ રીતના કટ કરી લેશું। સાઈડના રાઉન્ડ શેપ છે તે આપણે કટ કરી લઈએ અને તે કાઢી લઈએ। હવે આપણે જે બટેટાનું સ્ટફિંગ બનાવ્યું હતું તે આપણે આમાં એડ કરી દઈએ। આ રીતના સરસ રીતના કોટ કરી લઉં છું।
મેં એકદમ સરસ કોટ કરી લીધું છે, તમે જોઈ શકો છો। હવે આપણે ઉપર એમાંથી સોસ એડ કરીશું, ટમેટા સોસ। જો બાળકોને એકદમ સરસ ભાવશે અને આપને પણ ચટપટીલો સ્વાદ આપીશે। અને આની જગ્યાએ તમે ગ્રીન ચટણી તમારી પાસે હોય તો ગ્રીન ચટણી, અથવા તમે જો બીજી કોઈ ટેસ્ટ તમને ગમતો હોય તો તે પણ ચટણી તમે એડ કરી શકો છો। હવે આ રીતનું આપણે એને રાઉન્ડ વાળીશું, એકદમ ટાઈટ હાથે, અને આ રીતના આપણે પ્રેસ કરતા જશું। અને આ રીતના આપણે એને દબાવી દેશું। હવે આ રીતના આપણે એને કટ લગાવી દઈએ, તમે જોઈ શકો છો। બધા કટ આ રીતના મેં કરી લીધા છે, તમે જોઈ શકો છો। એક કટ મેં હાથમાં લઈ લીધો છે ને આ રીતના આપણે એને પ્રેસ કરી દેશું, તમે જોઈ શકો છો આ રીતના। હવે આપણું તેલ પણ આવી ગયું છે, તો હવે આ જે સ્ટરી બનાવી હતી તેમાં આપણે આ રીતના એને કોટ કરવાની છે। તો આ રીતના આપણે એને કોટ કરી અને ફ્રાય કરી લઈએ। આ રીતના હું બધી કરી લઉં છું। હવે મેં બધી આ રીતના ફ્રાય કરવા મૂકી દીધી છે। હવે આને આપણે એક સાઈડ ફેરવી લેશું, અને તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રાઉન રંગની થવા માંડી છે। તો એકદમ બ્રાઉન રંગની થશે ત્યાં લગીને આપણે રેવા દેશું। અને ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, બાકી અંદરથી કાચું પણ રહેશે અને ઉપરથી એકદમ લાલ થઈ જશે। તો મીડિયમ ટુ હાઈ ઉપર આપણે આને ફ્રાય કરવાની છે। તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રાઉન રંગની થઈ ગઈ છે। તો હવે આપણે આને કાઢી લઈએ બહાર। હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તમે જોઈ શકો છો એકદમ સરસ અવાજ આવી રહ્યો છે, એકદમ સરસ ક્રિસ્પી બની છે, અને આનો ટેસ્ટ એકદમ સરસ આવશે। તમે કચોરી, સમોસા બધું જ ભૂલી જશો, અને બાળકોને તો બહુ જ સરસ પસંદ આવશે, અને તમે ઝટપટ બની જાય તેવો નાસ્તો છે। તો એકદમ યમી અને જલ્દીથી બની જાય તેવો અને હેલ્ધી ફૂડ। તો જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, અને બાજુમાં રહેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી મારી રેસીપીની જાણકારી તમને ઇઝીથી મળી શકે। થેન્ક યુ ફોર વોચિંગ।